વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। આજે મિત્રો આપણે જનીન સંકેતના નવા ટોપિક પર આપણે ચર્ચા કરીએ છીએ। મુખ્ય ટોપિક છે જનીન સંકેત। તો જનીન સંકેતનો અભ્યાસ શરૂ કર્યા પહેલા અત્યાર સુધી મિત્રો ઘણી બધી માહિતીને આપણે ચર્ચા કરી ગયા। ડીએનએ નું બંધારણ, ડીએનએ ના કેટલાય સંશોધનો, સ્વયંજનનની પ્રક્રિયાઓ, પ્રત્યાંકનની પ્રક્રિયાઓ, પ્રોટીન સંશ્લેષણની ક્રિયા અને હવે જનીન સંકેતના ટોપિક ઉપર આપણે આવ્યા। તો જનીન સંકેતના ટોપિકની શરૂઆત કર્યા પહેલા કેટલીક ચર્ચા આપણે કરીએ। મિત્રો આપણે પ્રત્યાંકન અને સ્વયંજનનની ક્રિયા ભણી ગયા છીએ। તો આ પ્રત્યાંકનની ક્રિયા અને સ્વયંજનનની ક્રિયા એ પૂરકતાના સિદ્ધાંતને આધારે સમજાવી શકાય। તો આ પૂરકતાનો સિદ્ધાંત એટલે શું? તો બહુ સિમ્પલ વાત છે। પૂરકતાનો સિદ્ધાંત એટલે કોઈ પ્રશ્ન નથી, આ એક સમજવાની વાત છે। આ ટોપિક શરૂ થાય બુકની અંદર એની પહેલા પેરેગ્રાફની અંદર આ બધી માહિતી આપેલી છે અને આપણે ચર્ચા કરી લઈએ પહેલા, પછી આપણે આગળ વધીએ। તો આ ડીએનએ છે, આ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા છે। સમજો કે જેનામાં નાઇટ્રોજન બેઝનો ક્રમ AGCT છે। હવે એની સામે જે નવી શૃંખલા બને છે, સ્વયંજનન થાય ડીએનએ નું, એટલે ડીએનએ ની સ્વયંજનન માં જે ટેમ્પલેટ શૃંખલા હોય એ ટેમ્પલેટ શૃંખલાના નાઇટ્રોજન બેઝના ક્રમ અનુસાર નવી જે નવનિર્મિત શૃંખલાનો ક્રમ નક્કી થાય। એ આપણે જાણીએ છીએ, ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં આપણે ભણી ગયા છીએ કે ટેમ્પલેટ શૃંખલામાં જ્યાં એડેનિન હોય તો નવનિર્મિત શૃંખલામાં એની સાથે થાઇમિન આવે, ગ્વાનિન સાથે સાઇટોસિન, સાઇટોસિન સાથે ગ્વાનિન અને થાઇમિન સાથે એડેનિન। પછી આ નાઇટ્રોજન બંધથી જોડાઈ જાય અને સમગ્ર ડીએનએ નો અણુ બની જાય। બરાબર છે? જે પિતૃ ડીએનએ જેવો જ હોય છે। આ સ્વયંજનનની પ્રક્રિયા થઈ। બરાબર? હવે જ્યારે પ્રત્યાંકનની ક્રિયા થાય છે, તો પ્રત્યાંકનની ક્રિયા છે, સમજો આ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા છે અને એના દ્વારા પ્રત્યાંકન થાય અને આ એમઆરએનએ બને છે। બરાબર? તો અહીંયા ક્રમ છે AGTCG। તો પ્રત્યાંકન થઈને એમઆરએનએ બને તો એમઆરએનએ માં આપણે જાણીએ છીએ કે એડેનિનના ની સામે થાઇમિન ન આવે પણ યુરેસિલ આવે, કારણ કે થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ છે એમઆરએનએ પર ન હોય, આરએનએ માં ન હોય, એના સ્થાને શું હોય? યુરેસિલ। ગ્વાનિન સામે સાઇટોસિન, થાઇમિન સામે એડેનિન, સાઇટોસિન ગ્વાનિન, ગ્વાનિન સાઇટોસિન। તો આ છે ક્રમ નિર્ધારિત થાય છે। બરાબર? એટલે કે આ પ્રત્યાંકનની પ્રક્રિયા થઈ ગઈ, આ સ્વયંજનનની પ્રક્રિયા થઈ ગઈ। તો સ્વયંજનન થાય કે પ્રત્યાંકન થાય, અહીંયા નવી જે શૃંખલા બને છે ડીએનએ ની, અહીંયા નવી શૃંખલા બને છે એમઆરએનએ ની, એમાં નાઇટ્રોજન ક્રમ જે નક્કી થાય છે એ ટેમ્પલેટ શૃંખલાના ક્રમ અનુસાર થાય છે। બરાબર છે? એક ન્યુક્લિક એસિડની શૃંખલા હોય એની સામે બીજી ન્યુક્લિક એસિડની શૃંખલા બને છે, એટલે કે ન્યુક્લિક એસિડ માંથી બીજો નવો ન્યુક્લિક એસિડ બને છે। બરાબર? હવે આ એમઆરએનએ બને છે એ ભાષાંતર દ્વારા આ જે એમઆરએનએ બને છે એમાં જાણો છો કે એમઆરએનએ બની જાય કોષ કેન્દ્રમાં, વહન પામીને કોષ રસમાં આવે અને કોષ રસમાં ભાષાંતર થાય। ભાષાંતર એટલે ટ્રાન્સલેશન। બરાબર? ટ્રાન્સલેશન મતલબ કે એમઆરએનએ બની ગયો હોય, એમઆરએનએ માંથી આ બધા એમિનો એસિડ છે એના ક્રમ મુજબ, નિર્ધારિત ક્રમ મુજબ ગોઠવાતા જાય એમઆરએનએ પર અને આવી એક પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે, એટલે કે પ્રોટીન બનાવે। બરાબર? આ ક્રિયાને ભાષાંતર કહેવામાં આવે છે। બરાબર? તો એમઆરએનએ માંથી પ્રોટીન સંશ્લેષણ થાય એ ક્રિયાને ભાષાંતર કહેવામાં આવે છે અથવા ટ્રાન્સલેશન કહેવાય છે। બરાબર? તો આનો મતલબ એમ થાય કે સ્વયંજનન અને પ્રત્યાંકનની ક્રિયા જે દરમિયાન એક ન્યુક્લિક એસિડ માંથી બીજા ન્યુક્લિક એસિડ નું સર્જન થાય છે, પ્રતિઅંકન થાય છે। બરાબર? એટલે આ બાબત છે એ ટેમ્પલેટ શૃંખલાના ક્રમ મુજબ
નવા નાઇટ્રોજન બેઝના ક્રમ નક્કી થાય પૂરક શૃંખલાની અંદર એટલે પૂરકતાનો સિદ્ધાંત અહીંયા લાગુ પડે એમ કહી શકાય. બરાબર. પછી ભાષાંતરની પ્રક્રિયા આનુવંશિક માહિતી સ્થળાંતરિત કરવા જરૂરી છે. આનુવંશિક માહિતી એટલે કે mRNA માં જે ક્રમ છે નાઇટ્રોજન બેઝનો ક્રમ એને અનુસંધાનમાં પ્રોટીનના એમિનો એસિડનો ક્રમ નક્કી થાય છે. બરાબર. અને આ એમિનો એસિડ છે એ ન્યુક્લિયોટાઇડમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સ્વયંજનનની ક્રિયા છે એમાં એડેનની સામે થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ ગોઠવાય છે. આ એક ફિક્સ બાબત છે મિત્રો. ગ્વાનિન સામે સાઇટોસિન ગોઠવાય. પણ પ્રત્યાંકનની ક્રિયા થાય તો એમાં એડેનિન હોય ત્યાં mRNA પર યુરેસિલ આવે. બરાબર. કારણ કે થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ mRNA પર ન હોય. ગ્વાનિનની સામે સાઇટોસિન આવે, થાઇમિનની સામે એડેનિન આવે. બરાબર છે. એ ક્રમ નિર્ધારિત છે. પણ હવે સવાલ એ છે જ્યારે ભાષાંતર થાય છે ત્યારે mRNA પર આવેલા નાઇટ્રોજન બેઝના ક્રમ અનુસાર એટલે એ શબ્દ હું વાપરું છું જનીન સંકેતના ક્રમ મુજબ એમિનો એસિડનો ક્રમ છે નિર્ધારિત થાય છે. પણ અહીંયા નાઇટ્રોજન બેઝ mRNA પર નાઇટ્રોજન બેઝ હોય છે અથવા એમ કહી શકાય કે ભાઈ રિબોન્યુક્લિયોટાઇડના અણુ હોય છે. પણ રિબોન્યુક્લિયોટાઇડના અણુ છે બરાબર એના ઉપર બંધારણીય ઘટક તો નાઇટ્રોજન બેઝ છે આપણે સમજવા માટે લઈએ છીએ. તો અહીંયા ન્યુક્લિયોટાઇડ છે અને અહીંયા એમિનો એસિડ છે તો એના ક્રમ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. બરાબર. આપણે જાણીએ છીએ પ્રોટીન સંશ્લેષણ માટે 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે. તો દરેક એમિનો એસિડ છે એ કયા ક્રમમાં નિર્ધારિત થશે બરાબર એ અહીંયા ન્યુક્લિયોટાઇડના ક્રમ સાથે એવું કોઈ બંધ બેસતું નથી. બરાબર કે એ કોઈ નિર્ધારિત નથી. તો આ કન્સેપ્ટ સાથે એક જનીન સંકેતનો ખ્યાલ છે એ વિજ્ઞાન જગતની અંદર પ્રસ્થાપિત થયો. બરાબર કે ભાઈ mRNA પર કેવા પ્રકારના સંકેત હોય, કેવા પ્રકારના નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય તો એ કયા પ્રકારના એમિનો એસિડનું નિર્ધારણ કરે છે. બરાબર. તો mRNA માં નાઇટ્રોજન બેઝનો ક્રમ અને પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ એની સાથે ડાયરેક્ટ કોઈ સંબંધ નથી. બરાબર. પણ બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત એક જનીન સંકેત દ્વારા થાય છે. તો ત્યારથી આ જનીન સંકેત છે બરાબર એનો એક કન્સેપ્ટ છે વૈજ્ઞાનિકોને મગજમાં આવ્યો અને ત્યારબાદ બરાબર છે આ પરિકલ્પનાને આધારે પ્રોટીનમાં કેવી રીતે એનો ક્રમ નિર્ધારિત થાય છે એ બાબતના સંશોધનો થયા અને વૈજ્ઞાનિકોને એ પણ ખબર છે કે માની લો કે આ પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ છે, આ ડીએનએ માં કોઈ નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય તો mRNA માં નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય છે. આ ડીએનએ નો અણુ છે, ટેમ્પરેટ શૃંખલા તરીકે વર્તે છે. હવે એમાં કોઈ સ્થાને એક સ્થાને નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાઈ જાય તો mRNA માં ક્રમ બદલાય, mRNA માં ક્રમ બદલાય RNA માં તો એમિનો એસિડનો ક્રમ પણ બદલાઈ જાય તો વિકૃત પ્રકારના પ્રોટીન કે ઉત્સેચકનું નિર્માણ થાય છે. બરાબર. એનું પણ ઉદાહરણ આપણે જાણીએ છીએ કે ભાઈ સિકલ સેલ એનેમિયા છે એ એક જ સ્થાને ડીએનએ શૃંખલાની અંદર ક્રમમાં ફેરફાર થાય છે. બરાબર. ગ્લુટામિક એસિડની સ્થાને વેલાઇન આવી જાય આ વિકૃતિ થાય છે એના પરિણામે પ્રોટીન છે વિકૃત થઈ જાય છે અને સિકલ સેલ એનેમિયા નામની બીમારી છે એ થાય છે. બરાબર. તો હવે જનીન સંકેત વિશેની માહિતી આપણે મેળવીએ તો સૌથી પહેલા એ જોઈએ મિત્રો કે જનીન સંકેતના સંશોધન કઈ રીતે થયા છે અને આ સંશોધનમાં વિવિધ વૈજ્ઞાનિકોના મંતવ્યો શું છે અને વૈજ્ઞાનિકોનો ફાળો શું છે. તો પ્રશ્ન જોઈએ જનીન સંકેતમાં વિવિધ વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો. બરાબર. તો પહેલું વાક્ય છે ડીએનએ ની સંરચના એટલે કે ડીએનએ ના અણુની રચના અને આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન કરવું
જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું તેનાથી વધારે ચુનૌતીભર્યું કાર્ય જનીન સંકેતનું અર્થઘટન કરવાનું હતું. હવે વૈજ્ઞાનિકો સામે આ મોટો એક પડકાર હતો. જનીન સંકેતનું સંશોધન કરવું એ કોના કરતા ચુનૌતીભર્યું હતું? બરાબર. ડીએનએ ની સંરચના આપણે જાણીએ છીએ 1953 ની અંદર વોટસન, વિલ્કિન્સન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ ડીએનએ નું અણુ મોડેલ રજૂ કર્યું. બરાબર. પછી આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન એના માટેના પ્રયોગો ગ્રિફિથના પ્રયોગને આધારે મેકાર્ટી, મેક્લિયોડ અને એવરી નામના વૈજ્ઞાનિકે કરેલા છે. બરાબર. તો આ વૈજ્ઞાનિકોએ આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન કરવા માટે જે અથાગ પ્રયત્નો કર્યા, કાર્ય કર્યું, એના કરતા પણ આ કાર્ય છે ચુનૌતીભર્યું હતું, ચેલેન્જિંગ ભર્યું હતું વૈજ્ઞાનિકો માટે. કોનું? તો કે જનીન સંકેતનું અર્થઘટન કરવાનું. આ કાર્ય માટે વિવિધ ક્ષેત્રના વૈજ્ઞાનિકો જેવા કે ભૌતિક શાસ્ત્રી, કાર્બનિક રસાયણશાસ્ત્રી એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના વૈજ્ઞાનિકો, જૈવ રસાયણશાસ્ત્રી, બરાબર છે, બાયોકેમિસ્ટ્રી માટે સંશોધનના કાર્ય કરતા વૈજ્ઞાનિકો હોય, જૈવ રસાયણશાસ્ત્રીઓ, અને જનીન શાસ્ત્રી જે જેનેટિક્સનો અભ્યાસ કરે છે. તો આવા વિવિધ ક્ષેત્રના વૈજ્ઞાનિકોની આવશ્યકતા હતી, કારણ કે કોઈ એક વૈજ્ઞાનિકના કાર્યથી આ સંશોધન થઈ શકે એવી બાબત નહોતી. એટલે વિવિધ વૈજ્ઞાનિકોની સહયોગની આવશ્યકતા હતી. બરાબર છે. ભૌતિક શાસ્ત્રી, કાર્બનિક રસાયણશાસ્ત્રી, જૈવ રસાયણશાસ્ત્રી અને જનીન શાસ્ત્રીના સહયોગની આવશ્યકતા હતી. તો જેમાં સૌપ્રથમ આપણે જોર્જ ગેમો નામના વૈજ્ઞાનિકનો ફાળો જોઈએ. જોર્જ ગેમો 1954. બરાબર. હવે જોર્જ ગેમો છે એ પોતે ભૌતિક શાસ્ત્રી હતા. બરાબર છે. ભૌતિક શાસ્ત્રી હતા. તેમણે દર્શાવ્યું કે જો એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ દર્શાવે. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે જનીન સંકેત છે એ એમઆરએનએ પર આવેલા છે. બરાબર. હવે દાખલા તરીકે આપણે પેલા ઈ ક્લિયર કરી દઈએ. બી ફેક્ટ કે જનીન સંકેત કોને કહેવાય છે? તો આ એમઆરએનએ છે. એમઆરએનએ પર આ બધા નાઇટ્રોજન બેઝ આવેલા છે. અહીંયા હું રેન્ડમલી આ ક્રમ બે લખેલા છે. એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, ગ્વાનિન, યુરેસિલ, ગ્વાનિન, એડેનિન, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન. બરાબર. હવે આમાં 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને એક જનીન સંકેત કહેવાય. આવી વ્યાખ્યા મિત્રો આગળ આપણે ચર્ચા કરી છે. 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ. એટલે પહેલું જૂથ કયું આવશે? AUG. પછી આ બીજો જનીન સંકેત AAA, આ ત્રીજો જનીન સંકેત, અને આ GAC, આ જનીન સંકેત. તો અહીંયા આકૃતિમાં મેં 4 જનીન સંકેત દર્શાવ્યા છે. આ 1, 2, 3 અને 4. તો વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. mRNA આ શું છે? mRNA પર આવેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને શું કહેવાય? એક જનીન સંકેત કહેવામાં આવે છે. બરાબર. 3 ક્રમિક mRNA પર આવેલા 3 ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને એક જનીન સંકેત કહેવાય. તો AUG આ 3 ક્રમિક નાઇટ્રોજન બેઝ થયા, તો એનો એક સમૂહ, તો આ એક જનીન સંકેત કહેવાય. પછી GUG આ બીજો જનીન સંકેત, AAA ત્રીજો જનીન સંકેત અને GAC એ ચોથો જનીન સંકેત. બરાબર. પણ આ 3 ક્રમિક બેઝનું જૂથ છે એને જનીન સંકેત કહેવાય.
એ તો બધા જનીન સંકેતના સંશોધન પછી સાબિત થયું છે ને. જનીન સંકેતનો ખ્યાલ જ નહોતો, સંશોધન જ નહોતું થયું ત્યારે જ વૈજ્ઞાનિકોને ખબર ન હોય કે ફાઇનલી 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ છે એ જનીન સંકેત છે. બરાબર. હજી તો વૈજ્ઞાનિકો સંશોધનની શરૂઆત કરે છે, એટલે પહેલા બધા વૈજ્ઞાનિકોને અંદાજ હોય અને ફાઇનલી આ સંશોધન થયેલું છે. બરાબર કે ભાઈ જનીન સંકેત છે એ ત્રિઅક્ષરી હોય છે, 3 અક્ષરથી બનેલો છે. પણ જ્યારે આ સંશોધન નહોતું થયું ત્યારે વૈજ્ઞાનિકોનું મંતવ્ય શું છે? તો એમાં જ્યોર્જ ગેમો 1954 માં સર્વપ્રથમ એણે એવું દર્શાવ્યું કે જો જનીન સંકેત બરાબર છે કે જો એક નાઇટ્રોજન બેઝ એટલે આપણે જાણીએ છીએ કે mRNA માં નાઇટ્રોજન બેઝ 4 જ હોય. એડેનિન, યુરેસિલ, ગ્વાનિન ને સાઇટોસિન, થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ mRNA માં હોય નહીં. એટલે 4 જ નાઇટ્રોજન બેઝ એટલે 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ. મિત્રો સમજો, આપણે પ્રકાર જોવાના છે. 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય: એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન. હવે એક એમિનો એસિડ દર્શાવે તો રિબોઝોમ પર માત્ર 4 જ પ્રકારના એમિનો એસિડ આવી શકે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય રિબોઝોમ પર કરવાનું છે. બરાબર. આ રિબોઝોમ છે અને આ રિબોઝોમ પર mRNA ગોઠવાય. બરાબર. તો mRNA માં એક પછી એક એમિનો એસિડ ગોઠવાવો જોઈએ. બરાબર. હવે mRNA પર ચોક્કસ નાઇટ્રોજન બેઝનો ક્રમ હશે. એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, બરાબર છે. એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન વગેરે વારંવાર રિપીટ થતા કેટલાય અસંખ્ય પ્રકારના અણુઓ હોય છે. અસંખ્ય સંખ્યામાં, પણ પ્રકાર તો 4 જ ને. એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન. બરાબર. હવે એડેનિન છે કોઈ એક ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું માનો કે નિર્દેશન કરે છે. કયો એમિનો એસિડ એ આપણે જોવાનું નથી. બરાબર. સમજવાનું એ છે કે ભાઈ એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ કોઈ એક એમિનો એસિડનું નિર્દેશન કરે. યુરેસિલ એક એમિનો એસિડ દર્શાવે, ગ્વાનિન એક એમિનો એસિડ દર્શાવે, સાઇટોસિન એક એમિનો એસિડ દર્શાવે. તો હું એમ કહું કે સમગ્ર mRNA પર 4 પ્રકારના જ એમિનો એસિડ નિર્દેશન થઈ શકે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. જોજો, 4 સંખ્યામાં નહીં, 4 પ્રકારના એમિનો એસિડ એ આ શૃંખલાની અંદર ગોઠવાય. તો એ તો મિત્રો પ્રોટીન સંશ્લેષણ માટે પૂરતી શરત નથી થતી. કેમ? પ્રોટીન સંશ્લેષણ માટે 20 પ્રકારના એમિનો એસિડ જોઈએ મિત્રો. કેટલા પ્રકારના? 20 પ્રકારના એમિનો એસિડ. 20 પ્રકારના એમિનો એસિડ બરાબર ગોઠવાય mRNA પર તો જ પ્રોટીન સંશ્લેષણ થાય છે, નહીં તો પ્રોટીન સંશ્લેષણ થાય નહીં. તો અહીંયા તો જો એક જ નાઇટ્રોજન બેઝ જનીન સંકેત દર્શાવતો હોય અને એ એક એમિનો એસિડનું નિર્દેશન કરે તો શૃંખલાની અંદર માત્ર 4 જ પ્રકારના એમિનો એસિડ આવી શકે. એટલે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય જ નહીં. બરાબર. હા, ફરીથી વાક્ય બોલું છું. એક નાઇટ્રોજન બેઝ કાં તો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ એ એક એમિનો એસિડ દર્શાવે તો રિબોઝોમ પર માત્ર 4 જ પ્રકારના એમિનો એસિડ આવે. 4 પ્રકારના મિત્રો ખાસ એમિનો એસિડ આવી શકે. જે 20 પ્રકારના એમિનો એસિડ માંથી પૂરતા નથી, કારણ કે 20 પ્રકારના એમિનો એસિડ આવે બરાબર છે રિબોઝોમ પર તો જ પ્રોટીન સંશ્લેષણ થાય. તેથી પ્રોટીન સંશ્લેષણ ન થાય. બરાબર. એટલે સાબિત થઈ ગયું કે ભાઈ એક અક્ષરનો જનીન સંકેત તો હોઈ શકે નહીં. બરાબર. એક અક્ષરનો જનીન સંકેત હોઈ શકે નહીં. ચાલો, ત્યાર પછી ગેમો એવું વિચાર્યું, બરાબર, એક સ્ટેપ આગળ વિચાર્યું હોય કે ભાઈ જનીન સંકેત એક અક્ષરનો નથી, પણ જનીન સંકેત 2 અક્ષરના હોય તો જનીન સંકેત 2 અક્ષરના હોય એટલે આ જે શૃંખલા છે mRNA ની એમાં 2 ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ એક જનીન સંકેત દર્શાવે એવું વિચાર્યું હોય. તો હવે અહીંયા જોઈ શકો છો મિત્રો, આ AUGC બરાબર 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ mRNA માં હોય તો ફાઇનલ છે. બરાબર. હવે AUGC 4 × 4 એટલે કુલ શક્યતા કેટલી થાય મિત્રો?
4 ગુણ્યા 4 એટલે 16 જનીન સંકેત બને. કેમ 16 જનીન સંકેત બને? તો 4 પ્રકારના જનીન સંકેતને 4 પ્રકારના જનીન સંકેત સાથે જોડી બનાવવામાં આવે. બરાબર? તો જો મિત્રો આ રીતે જોડી બને. આ AUGC, આ AUGC, બરાબર? તો હવે આ A અને A એટલે આ એક જનીન સંકેત દર્શાવ્યો AA. પછી અહીંયા AU, AG અને AC. અહીંયા જો યુરેસિલ એડેનિન, પછી UU, UG, UC, પછી અહીંયા ગ્વાનિન એડેનિન એટલે કે GA, GO, GG, GC, પછી CA, CU, CG અને CC. 4 ગુણ્યા 4 એટલે 16 જનીન સંકેત બને. બરાબર? તો 16 જનીન સંકેત બને તો મિત્રો 16 જનીન સંકેત રિબોઝોમ પર 16 એમિનો એસિડ નું નિર્દેશન કરી શકે. 16 પ્રકારના એમિનો એસિડ નું. તોય શરતનું પાલન ન થાય. ખ્યાલ આવે છે? 16 પ્રકારના જનીન સંકેત રિબોઝોમ પર 16 પ્રકારના એમિનો એસિડ ને નિર્દેશન કરી શકે. તોય 4 ખોટે. કારણ કે શરત એ છે 20 પ્રકારના નાઇટ્રોજન બેઝ 20 પ્રકારના એમિનો એસિડ જ્યાં સુધી રિબોઝોમ પર ન આવે ત્યાં સુધી પ્રોટીન સંશ્લેષણ થાય નહીં. ઓકે, આ વિચાર પણ નિષ્ફળ નીવડ્યો. મતલબ કે સાબિત થઈ ગયું ને કે જનીન સંકેત છે એ એકાક્ષરી નથી. એકાક્ષરી નથી. ચાલો અહીંયા એ સાબિત થઈ ગયું કે જનીન સંકેત દ્વિઅક્ષરી પણ નથી. કેમ? જો દ્વિઅક્ષરી હોય તો 16 પ્રકારના જનીન સંકેત બને. 16 પ્રકારના એમિનો એસિડ ને રિબોઝોમ પર લાવે, પણ એમિનો એસિડ પર 20 પ્રકારના એમિનો એસિડ આવવા જોઈએ. તો દ્વિઅક્ષરી જનીન સંકેત હોઈ શકે નહીં. બરાબર? એટલે ગેમો હવે એવું દર્શાવ્યું. બરાબર? તો આપણે વાક્ય લખ્યું છે તેથી તેમણે એવું દર્શાવ્યું કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોઈ શકે. જનીન સંકેત કેટલા અક્ષરના હોઈ શકે? ત્રિઅક્ષરી એટલે કે 3 ક્રમિક નાઇટ્રોજન બેઝ નું જૂથ હોઈ શકે. એટલે 3 નાઇટ્રોજન બેઝ ના જૂથથી જનીન સંકેત બને એટલે એને ત્રિઅક્ષરી કહેવાય. બરાબર? એવું કલ્પના કરી કે ભાઈ એકાક્ષરી નથી, દ્વિઅક્ષરી નથી, તો જનીન સંકેત ત્રિઅક્ષરી હોવા જોઈએ, હોઈ શકે. તેથી જો ત્રિઅક્ષરી હોય તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ની 3 ઘાત. બરાબર? 3 અક્ષરી હોય એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે કુલ 64 ત્રિઅક્ષરી જનીન સંકેત બને. જો ત્રિઅક્ષરી હોય, બરાબર, તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર 64 જનીન સંકેત બને. તો અહીંયા પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી તો 20 પ્રકારના એમિનો એસિડ ની જ હતી. 20 જનીન સંકેતની જ હતી. બની ગયા કેટલા? 64 જનીન સંકેત બન્યા. બરાબર? તો ત્રિઅક્ષરી જનીન સંકેત બને જે 20 પ્રકારના એમિનો એસિડ માટે જરૂરિયાત કરતા ઘણા વધારે છે. બરાબર? 20 પ્રકારના જનીન સંકેતની જરૂર હતી 20 પ્રકારના પ્રોટીનના એમિનો એસિડના નિર્દેશન માટે, પણ બન્યા 64 પ્રકારના. બરાબર? તો 64 પ્રકારના એમિનો એસિડ માટે 20 પ્રકારના એમિનો એસિડ માટે આ 64 ત્રિઅક્ષરી જનીન છે એ જરૂરિયાત કરતા તો ઘણા વધારે. 20 જરૂર હતી 64 બની ગયા. બરાબર છે? તો એમણે એવું અનુમાન કરેલું. ઓકે, હવે નેક્સ્ટ વૈજ્ઞાનિકનો ફાળો જોઈએ. હરગોવિંદ ખોરાના. બરાબર? તો હરગોવિંદ ખોરાનાએ શું કહ્યું કે ચોક્કસ નાઇટ્રોજન બેઝના જોડાણવાળા આરએનએ અણુની સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી. એટલે ગેમોવેને પહેલા દર્શાવ્યું હતું કે ભાઈ જનીન સંકેત ત્રિઅક્ષરી હોવા જોઈએ, પણ વાસ્તવિક એની સાબિતી કોઈ ગેમો છે પ્રયોગો દ્વારા સાબિત કરી શક્યા નહોતા. તો હરગોવિંદ ખોરાને શું કર્યું કે ચોક્કસ નાઇટ્રોજન બેઝના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી કે
આરએનએ બનવા માટેના જે ન્યુક્લિયોટાઇડના અણુ છે, આ ન્યુક્લિયોટાઇડના અણુઓને જોડીને એમણે જાતે, બરાબર છે, પોલિમર પદાર્થ એટલે કે પોલિમર એમઆરએનએ ઘટક છે એ બનાવ્યો. હવે દાખલા તરીકે આ યુરેસિલ, ગ્વાનિન, આ યુરેસિલ એટલે કે આ 3 નાઇટ્રોજન બેઝ થયા. આ ગ્વાનિન, યુરેસિલ ગ્વાનિન એટલે કે GUG અને UGU આવા સહપોલિમર એમણે બનાવ્યો રાસાયણિક રીતે સંશ્લેષણ કરીને પ્રક્રિયા દ્વારા. બરોબર, આ ક્રમમાં એમણે આ નાઇટ્રોજન બેઝને ગોઠવીને પોલિમર ઘટક એટલે કે એમઆરએનએ બનાવ્યો. તો જે સ્થાને આ જનીન સંકેત છે ત્રિઅક્ષરી કે UGU, બરાબર, તો એ સિસ્ટીન નામના એમિનો એસિડનું નિર્દેશન કરે છે. તો જે અણુ પર, બરાબર, જે અણુ પર આ જે જનીન સંકેત હોય કે ભાઈ આ UGU, તો એ સ્થાને એની સામે સિસ્ટીન નામનો એમિનો એસિડ ગોઠવાય. પછી આ GUG છે, આ GUG તો ત્યાં વેલાઇન ગોઠવાય. પાછો UGU આવે છે, આ UGU તો ત્યાં પાછો સિસ્ટીન આવે છે. બરાબર, તો એમને એ વાત સાબિત થઈ ગઈ, બરાબર, કે જનીન સંકેત છે ત્રિઅક્ષરી છે અને ત્રિઅક્ષરી જનીન સંકેત છે કોઈ ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે છે. આ રાસાયણિક સંશ્લેષિત પ્રક્રિયા દ્વારા આવા સહપોલિમર અને કેટલાક સમપોલિમર બનાવી અને હર્ગોવન ખોરાના એ સાબિત કર્યું કે જનીન સંકેત છે ત્રિઅક્ષરી હોય છે અને એક જનીન સંકેત એ કોઈ ચોક્કસ એક પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન રિબોઝોમ પર કરે છે. ત્યારબાદ માર્શલ નિરેનબર્ગ. માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે તેમણે પ્રોટીનના સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી તૈયાર કરી. બરાબર છે, કોષ મુક્ત પ્રણાલી, ફ્રી સેલ સિસ્ટમ જેને કહેવામાં આવે છે. ફ્રી સેલ સિસ્ટમ, કોષ મુક્ત પ્રણાલી. એટલે કોષ મુક્ત પ્રણાલી કોને કહેવાય મિત્રો? દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિક છે એ પ્રયોગશાળાની અંદર સંશોધન કરે છે, કોઈ પાત્રની અંદર, પેટ્રી ડીશની અંદર કે કોઈ પણ રીતે પ્રયોગશાળાના સાધનોમાં જે પ્રક્રિયા કરાવે છે, બરાબર, અને એમાં કોષની વૃદ્ધિ, અવલોકન, સંશ્લેષણની જે પ્રક્રિયાઓ અવલોકન કરે છે, સાબિત કરે છે, એ કોષ મુક્ત પ્રણાલી કહેવાય, ફ્રી સેલ સિસ્ટમ કહેવાય. તો પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી તૈયાર કરી જે જનીન સંકેતના અર્થઘટનમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ અને સાબિત કરવામાં મદદરૂપ થઈ કે જનીન સંકેત છે વાસ્તવિક છે, ત્રિઅક્ષરી છે. કેટલા અક્ષરો બનેલો છે? ત્રિઅક્ષરી જનીન સંકેત છે. તો માર્શલ નિરેનબર્ગ જે પ્રોટીન સંશ્લેષણની સેલ ફ્રી સિસ્ટમ ડેવલપ કરી, બરાબર, જે જનીન સંકેતના અર્થઘટનમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ. ચોથા ક્રમના વૈજ્ઞાનિક છે સેવેરો ઓકોઆ. બરાબર, વૈજ્ઞાનિકનું નામ છે સેવેરો ઓકોઆ. તો એમણે ઉત્સેચકની મદદથી મિત્રો ટેમ્પલેટ વગર એમઆરએનએ નું સંશ્લેષણ કરવાની પદ્ધતિ છે સંશોધન કરી છે. તો તેમણે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ આ એક ઉત્પ્રેરક અણુ છે, ઉત્સેચક છે, બરાબર. પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ આ ઉત્સેચકની મદદ દ્વારા આરએનએ નું ટેમ્પલેટ શૃંખલા વગર સંશ્લેષણ કરે છે એવું દર્શાવ્યું. બરાબર, હકીકતે શું થાય છે? આપણે અત્યાર સુધી ભણ્યા કે ભાઈ ટેમ્પલેટ શૃંખલા હોય, એ ટેમ્પલેટ શૃંખલાના ક્રમ અનુસાર એમઆરએનએ બને, એમઆરએનએ ના ક્રમ અનુસાર, બરાબર છે, પ્રોટીન સંશ્લેષણ થાય છે. પણ સેવેરો ઓકોઆએ પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક દ્વારા આરએનએ બનાવ્યો પણ ટેમ્પલેટ વગર આરએનએ નું સંશ્લેષણ થાય છે એવું દર્શાવ્યું. તો મિત્રો આ વાત થઈ ગઈ વિવિધ વૈજ્ઞાનિકોનો જનીન સંકેતના સંશોધનમાં ફાળો. હવે છેલ્લે આ બધા વૈજ્ઞાનિકોના સંશોધન પરથી
ફાઇનલી સાબિત થઈ ગયું કે જનીન સંકેત છે એ હકીકતે ત્રિઅક્ષરી હોય છે. 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ છે એટલે જનીન સંકેત કેવો હોય છે? ત્રિઅક્ષરી હોય છે. અને ત્રિઅક્ષરી જનીન સંકેત માટેનું ચેકર બોર્ડ કે 64 જનીન સંકેત કઈ રીતે બને છે એના માટેનું આખું આ કેમ દ્વિઅક્ષરી જનીન સંકેત માટેનું ચેક બોર્ડ છે જેમાં 16 પ્રકારના જનીન સંકેતો સામેલ છે. પણ એ તો શક્ય નથી, બરાબર? પણ આપણે દર્શાવવાની પદ્ધતિ છે કે 4 × 4 એટલે 16 પ્રકારના જનીન સંકેત બને. આવું ત્રિઅક્ષરી જનીન સંકેત માટેનું ચેકર બોર્ડ છે એ તૈયાર થયું. ઓકે, તો અહીંયાથી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે અભ્યાસ કરશું. ઓમ શાંતિ.